મોદી 11 વર્ષમાં 25 કરોડને ગરીબીમાંથી ઉગાર્યા, નવા યુગની શરૂઆત. જેપી નડ્ડા. કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, જેને પગલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી. દિલ્હીમાં પક્ષના હેડક્વાર્ટર પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં નડ્ડાએ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી. સાથે તેના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજકીય સંસ્કૃતિને બદલીને એક નવા યુગની શરૂઆત કરી છે. નડ્ડાએ કહ્યું હતું કે મોદી સરકારે માત્ર ગરીબી હટાવવાનો નારો નથી આપ્યો, તેને ખરેખર હટાવીને દેખાડ્યું છે. નડ્ડાએ કહ્યું હતું કે આ નવા રાજકીય યુગમાં દ્રષ્ટિકરણનું સ્થાન જવાબદારી, પારદર્શિતા અને વિકાસને લીધું છે. વર્તમાન સરકાર મજબૂત નિર્ણયો લેનારી અને આર્થિક અનુશાસન લાવનારી સરકાર છે. 11 વર્ષ પહેલા દેશ તૃષ્ટિકરણનું રાજકારણ જોઈ રહ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વએ તેમાં ફેરફાર કર્યા અને રિપોર્ટ કાર્ડનું રાજકારણ શરૂ કર્યું. મોદી સરકારે ન્યૂ નોર્મલ અને ન્યૂ વ્યવસ્થા સ્થાપિત કર્યું. આ એક એવી સરકાર છે જે ભવિષ્યને જોઈને ચાલે છે. અગાઉની સરકારો ભ્રષ્ટાચારમાં ડૂબેલી રહી અને તૃષ્ટિકરણમાં વિશ્વાસ રાખતી હતી. ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે આજે ભારતનો આમ નાગરિક માનવા લાગ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ. સરકારની 3 મુખ્ય સિદ્ધિઓ વિકાસ, આવિષ્કાર અને ઇનોવેશન પર ભાર મૂકતા નડ્ડાએ કહ્યું કે વર્તમાન સરકારની નીતિઓમાં પરફોર્મન્સ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર જોવા મળે છે. આ સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસના સિદ્ધાંતને અપનાવ્યો છે. કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણયો જેમ કે આર્ટિકલ 370 ટ્રિપલ તલાકને યાદ કર્યા હતા. નડ્ડાએ કહ્યું હતું કે દેશ માની ચૂક્યો હતો કે આર્ટિકલ 370 હટાવવી શક્ય નથી, પરંતુ મોદી સરકારે તે કરી બતાવ્યું. લોકસભામાં ટર્નઆઉટ 58.46% રહ્યું. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પણ ટર્નઆઉટ 63% રહ્યું. આ બદલાવ મોદી સરકારના મજબૂત નિર્ણયોને કારણે જોવા મળ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.